જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચર ગ્રોથ બાય નિલેશમાં. ધોરણ 10માં બહુપદીઓ 2.1 પૂરું કર્યું હતું. આજે શરૂ કરીશું 2.2 અને દ્વિઘાત બહુપદીઓના શૂન્યો અને સહગુણકો એ બંને વચ્ચેનો તફાવત આપણે યાદ હોય તો શૂન્યો અને સહગુણકોનું આપણે સરવાળો અને ગુણાકાર જોયો હતો. -b/a છેદમાં અચળ પદ ભાગ્યા x² નો સહગુણક, એ પ્રકારે સરવાળા અને ગુણાકાર બંને આવશે. તો આપણે શરૂ કરીએ. પહેલાં તો એના શૂન્યો શોધીશું, પછી શૂન્યોના સરવાળા અને શૂન્યોના ગુણાકાર બંને વારાફરતી. આ જે ટોપિક હશે આ લેક્ચરમાં પૂરો થશે. આના પછીના લેક્ચરના અંદર આગળ 2.2 નો પ્રશ્ન બે આવી જશે. એમ કરતાં કરતાં 2 દિવસના અંદર ચેપ્ટર 2 પૂરું થશે. તો શરૂ કરીએ. x² - 2x - 8 શૂન્ય કેવી રીતે શોધવા? તો સૌ પ્રથમ 8 અને x² નો સહગુણક કેટલો કંઈ ના આપ્યો હોય એટલે 1 કહેવાય. તો આપણે આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય. 8 અને અહીંયા 1 એટલે 8 એકા 8 અને એ 8નો એવો ભાગ પાડવાનો કે જેનો સરવાળો અથવા બાદબાકી કરવાથી -2 આવે. આ પ્રકારે આપણે શૂન્ય શોધવાની શરૂઆત કરતા હોઈએ. તો સૌ પ્રથમ 8નો એવો ભાગ પાડીશું. 4 × 2 = 8. તો જો હું 4માંથી 2 બાદ કરું તો 2 આવી જાય, પણ પ્રશ્ન એવો થાય કે જો -2 લાવવા હોય તો મારે જે 4 લાવવાના એ માઇનસ રાખવાનો. તો -4 + 2 કરીશ હું તો અહીંયા -2 એડજસ્ટ થઈ જશે. તો શરૂ કરીએ. x² અને 8નો હું ભાગ પાડું. 4 × 2 = 8. જો એમાં મારા -2 લાવવા હોય તો -4 + 2 રાખું તો -4 + 2 કરું તો -2 આવી જાય. તો x પણ આપણે આ રીતે લખવા પડશે, -4x + 2x, જેથી આપણો -2x જળવાઈ રહે. બરાબર. તો -4x + 2x - 8. હવે સામાન્ય લઈશું. 2 ના ભાગ પાડી લેવાના. આ બંનેનો ભાગ પાડો, આ બંનેનો ભાગ પાડો. આ બેમાંથી સામાન્ય શું નીકળે? તો એક ખાલી x દેખાય. તો x ને બહાર કાઢો તો અહીંયા એક x જતો રહ્યો તો x વધ્યો માઇનસ અહીંયા 4 વધ્યા. હવે આ બંનેના અંદર જુઓ. આ બંનેના અંદર મને દેખાય તો ખાલી 2 કોમન નીકળશે, કેમ કે x તો અહીંયા x નથી. તો +2 કોમન લેતા અહીંયા ખાલી x વધશે અને 8 ને 2 વડે ભાગો તો 2 × 6 = 8. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખવી, જ્યારે શૂન્ય શોધતા હો ત્યારે આ બંને કૌંસ જે આ સરખા જ આવવા જોઈએ, કેમ કે શૂન્યના અંદર જે 2 કૌંસ સરખા આવશે એ આપણે એક જ વાર લખીશું. તો બીજો કૌંસ કયો લખીશું? તો આ x અને આ +2, આનો બનશે બીજા નંબરનો કૌંસ. આ બંને મળ્યા. હવે x - 4 = 0 અથવા x + 2 = 0. x ની સામેની બાજુ લઈ જઈશું એટલે અહીંયા બનશે x = -4. આ બાજુ આવે તો પ્લસ બન્યો, અથવા અહીંયા x બરાબરની પેલી બાજુ જાય તો પ્લસ હતો તો માઇનસ બની ગયો. તો આપણા બંને શૂન્યો મળ્યા, 4 અને -2. આ બંને થયા આપણા શૂન્યો. હવે બહુપદી x² - 2x - 8. આઠના શૂન્યો 4 અને -2 છે. આ બંને આપણને શૂન્યો મળી ગયા. હવે એના પરથી શૂન્યોનો સરવાળો શોધીશું અને પછી શૂન્યનો ગુણાકાર. તો સૌ પ્રથમ શોધીએ શૂન્યોનો સરવાળો. સરવાળો થશે 4 વત્તા -2. -2 બહાર આવે તો આ જતું રહેશે, પ્લસનું નિશાન. 4 - 2 થશે એટલે જવાબ કેટલો આવશે? 2. 2 જવાબ આવ્યો. હવે -2 છેદમાં કંઈ નહીં એટલે 1 લખી શકાય. કેમ? તો જો -b/a એ રીતે ગણીએ આપણે તો -2 એટલે કે
આપણો બી થશે અને 1 એટલે કે x નો વર્ગ આગળનો સહગુણક થશે. હવે બંનેના નામ આપણે લખીશું. તો આ થશે માઇનસ x નો સહગુણક છેદમાં 1 થશે x ના વર્ગનો સહગુણક. આ થઈ ગયો શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો પૂરો થાય ત્યારબાદ કરીશું શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર બરાબર 4 ગુણ્યા -2 4 દુ -8 -8 છેદમાં 1 મૂક્યા. કેમ? -8 શું થશે? અચળ પદ. -8 થયા અચળ પદ અને 1 થયો x ના વર્ગનો સહગુણક. જેને આપણે c/a તરીકે દર્શાવતા અને સરવાળાને આપણે માઇનસ કૌંસમાં b/a તરીકે દર્શાવતા. તો બંને બાજુ a એટલે x ના વર્ગનો સહગુણક બન્યો અને આ બાજુ b એટલે વચ્ચેની સંખ્યા -2 x નો સહગુણક. આ બાજુ c એટલે છેલ્લી સંખ્યા જે આપણે અચળ પદ તરીકે ઓળખીએ છીએ એનો સહગુણક બન્યો. તો આપ સ્ટોપ કરી અને નોટ ડાઉન કરી લેશો. હું હવે નેક્સ્ટ દાખલા ઉપર જાઉં. હવે આગળ બીજા નંબરનો જોઈશું. 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ 1. 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ 1. તો શરૂ કરીએ. આ પાછળથી લખી દેજો. એક વખત દાખલો સમજી લેશો તો બીજી વાર તૈયાર કરવાની બહુ પ્રેક્ટિસ કરવાની પણ જરૂર નહીં પડે. સમજ્યા હશો તો આરામથી યાદ રહી જશે. તો આપણે શરૂ કરીશું. 4s નો વર્ગમાં પહેલા જુઓ, પહેલા અહીંયા પહેલી સંખ્યા 4 અચળ પદ 1. આ બંનેનો ગુણાકાર કરો તો 4 એકા 4 શું થાય? 4 એકા 4. 4 ના એવા ભાગ પાડો કે તમે -4 લઈ શકો. તો કોના કોના વડે ભાગ પડે? તો જુઓ 2 દુ 4, 2 ને 2 કરો તો પણ આપણે લાવવાના -4. તો -2 વત્તા -2 એટલે માઇનસ માઇનસ પ્લસ અને જવાબ આવશે -4. તો આ રીતે આપણે સમીકરણ સોલ્વ કરીશું. 4s નો વર્ગ -2s પ્લસ 1. તો સૌ પ્રથમ આમાંથી 2s કોમન લઈશું તો આમાં 2s વધ્યા -1. આમાંથી -1 કોમન લઈશું તો -1 કોમન લેતા અંદરનું નિશાન બદલાઈ જાય એટલે 2s -1. બંને કૌંસ એક એક વાર લખી દઈશું. 2s -1 2s -1. 2s -1 બરાબર 0 અથવા 2s -1 બરાબર 0. -1 ને બરાબરની પેલી બાજુ લો એટલે 2s બરાબર 1. તો s બરાબર 1/2 એટલે કે 1/2. અને સેમ આ બાજુ -1 ને બરાબરની આ બાજુ લો એટલે 1 થઈ જાય. તો s બરાબર 1/2 એટલે કે 1/2. તો બહુપદી 4s નો વર્ગ -4s પ્લસ 1 ના બે શૂન્યો 1/2 1/2.
આપણને મળ્યા. આ બંને મળ્યા એ શૂન્યો મળ્યા, જેના ઉપરથી સૌપ્રથમ કરીશું શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો બરાબર 1/2 વત્તા 1/2. બંને છેદમાં સરખા હોય તો લસા લેવાની જરૂર નહીં, એટલે બંને નીચે 2 આવી જશે, ઉપર 1 વત્તા 1 એટલે 2 આવી જશે. તો શું બન્યું? 2/2. 2/2 એટલે જવાબ મળ્યો 1. શૂન્યનો સરવાળાનો 1/2 વત્તા 1/2 બરાબર 2/2 એટલે જવાબ શું મળ્યો? 1 મળ્યો. હવે માઇનસ કૌંસમાં b/a, તો માઇનસ કૌંસમાં b એટલે કે -4 બાય a એટલે કે -4. તો b શું થયા? s નો માઇનસ કૌંસમાં s નો સહગુણક, અને 4 શું થયા? s ના વર્ગનો સહગુણક. આ થતો શૂન્યનો સરવાળો. હવે જોઈશું શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર બરાબર 1/2 ગુણ્યા 1/2. અંશ અંશનો ગુણાકાર થશે, છેદ છેદનો ગુણાકાર થશે. જવાબ આવશે 1/4. 1/4 આવશે. હવે 1 એટલે આપણે શું કહીશું? એને અચળ પદ. અને 4 એટલે કે s ના વર્ગનો સહગુણક. તો આ હતો બીજા નંબરનો દાખલો. આઈ હોપ આપને ખ્યાલ આવી ગયો હશે. નોટ ડાઉન કરતા રહેજો, જેથી ભૂલ પડે નહીં.